હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 9:30 અને અમે લોકો જો ફ્રેશઅપ થઈ ગયા છીએ અને આજે અમે છીએ બારડોલી. આજે ભાઈનું શિફ્ટિંગ છે તો અમે લોકોએ ફ્લેટ અહીંયા લઈ લીધો છે. તો ભાઈ અને ભાભીનો સામાન અમે શિફ્ટ કરી દીધો છે. તો બસ આજથી થોડોક ટાઈમ માટે બારડોલીને વ્લોગ્સ આવશે. તો બસ આજથી વ્લોગ્સ કન્ટિન્યુ પણ આવશે. તો ચલો, વાગી ગયા છે 9:30 અને બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. બધાએ ફ્રેશઅપ પણ થઈ ગયા છે. તો ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ અને આજના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે દેખાડશું તમને બારડોલી. વાગી ગયા છે 9:30 અને જો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં જે છે ગાંઠિયા છે, ફરસીપુરી છે, પછી ખારી છે, ચા છે અને કોફી છે. જો ફરસીપુરી આટલી બધી ઘરેથી કરીને લાવ્યા હતા મમ્મી, એટલે હવે નાસ્તામાં જે ફરસીપુરી છે અને વેફર છે. મમ્મીને ફરાળ છે હવે વેફરમાં ગયા છે 1:30 અને અમે લોકો બધા જ જઈ રહ્યા છીએ બહાર જમવા માટે. તો શ્રેયુ હાય, આપણે ક્યાં જવાનું છે? હોટલમાં અમે લોકો જમવા જઈએ છીએ. જો આગળ વહેલો ડ્રાઇવિંગ કરે છે. પપ્પા અહીંયા બેસી ગયા છે. હેલો પપ્પા. પપ્પા સાઈડ ફેસ આપે છે એમનો. ચાલો, જો અમે જઈએ છીએ. આ બારડોલી છે. અમે લોકો આવી ગયા છીએ વિશાલ ડાઇનિંગ હોલમાં. અહીંયા બસ આજે બપોરનું જમવાનું અહીંયા છે. ચલો જોઈએ હવે ફૂડ કેવું છે. જો તો અમે લોકો જો જમીને આવી ગયા હતા, પછી થોડા આરામ કરીને અમે લોકો હવે નીકળીએ છીએ દર્શન કરવા માટે. જો શ્રીભાઈના કપડાં જોવાય છે સુકાઈ ગયા છે કે નથી. જો તડકો આવી ગયો છે એવી તરત તમારે શ્રી છે ને છત્રી ખોલી નાખે તરત. હવે પપ્પાને કહે છે તડકો છે ના, તમે છત્રી ખોલો જ તે. પપ્પાનો પરાણે છત્રી ખોલાવડાવી છે. એને છે ને ટોપી પહેરવી નથી ગમતી. તડકો આવે ને એટલે તરત જ છે ને છત્રી ખોલવા માંડે. હવે તડકો જતો રહ્યો, બંધ કરી દો છે હજી મોટું જોઈને. હવે એ બંધ કરી દેજો. જો આ છે ને અમારું ગાર્ડન એરિયા છે આખો. સામે ટેમ્પલ છે અને આ બધું છે ને આખો ગાર્ડનની સ્પેસ છે. શ્રેયુ છે ને અમારી ગાડીમાં બેઠી છે. પછી બારીમાંથી થોડોક તડકો આવે છે ને તો એને છત્રી ખોલી નાખી છે. હાય શ્રેયુ. હાય. તડકો આવે છે બેટા? હોલ પાડે છે. તડકો આવે છે. બારડોલી અને બારડોલી અંદર છે બાબેન એક એરિયા છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે અને અહીંયા આખું ગાર્ડન છે. ગ્રીનરી એટલી ફાઇન છે. બે બાજુ ખેતર છે. આ બાજુ In 400 meters, turn left onto Gujarat State Highway 165. બહુ જ મસ્ત સિટી છે બારડોલી. ચલો આવી ગયા છીએ અમે ગલતેશ્વર અને એટલી બધી ટ્રાફિક છે ને, પબ્લિક જ પબ્લિક છે બધે. નાવાવાળા સુઈ ગયા. પાછળ પણ જો ફૂલ ટ્રાફિક છે. આખા છે ને ટ્રક ભરી ભરીને છે ને લોકો આવી ગયા છે. કેટલો ટ્રાફિક છે. આમાં આપણો ટર્ન ક્યાં આવશે મમ્મી? બહુ ટ્રાફિક એટલા તો બસ આવી ગઈ છે. બસ લઈને લોકો આવ્યા છે. આવી ગયા છીએ ગલતેશ્વર. આ છે એનો મેઇન ગેટ અને હવે અહીંથી અંદર જશું અમે. વેલકમ ગલતેશ્વર. બહુ જ ફાઇન છે. આખું ગાર્ડન વાળો એરિયા છે. બહુ બધું ક્રાઉડ છે આજે. જો બહુ જ મોટી શંકર ભગવાનની મૂર્તિ છે અને એમના છે ને જટામાંથી ગંગા વહે ને એવી રીતે ત્યાં પાણીનો ધોધ પડે છે. એવી રીતે શંકર ભગવાનની મૂર્તિ છે. ત્યાં મંદિર છે આખું. આ બી મંદિર છે. શંકર ભગવાનની મૂર્તિ નજીકથી બહુ જ મસ્ત છે. ચાલો બધા જો મસ્ત યુનિક ફોટોશૂટ કરાવે છે દર્શન કરતા કરતા. બહુ ફાઇન છે. આખી છે ને અહીંયા ગુફા બનાવેલી છે. બંને બાજુ ગુફા છે, એની અંદર દર્શન કરવા જવાનું. ચલો દર્શન કરવા જવું છે પણ આટલી બધી ભીડ છે, લાઈનમાં તો ઊભા રહી જવું પડશે. ચલો દર્શન કરી લઈએ. છે ને લોકો નાવા
માટે આવે છે પણ છે ને આજે અત્યારે બંધ થઈ ગયું છે. સો અમે જોઈએ હવે કાલે જો મેળ પડે તો અમે આવી જશું. જો નીચે છે બધું નવાનું. અહીંયા લાઈનમાં અમે ઊભા છીએ, બહુ બધી લાઈનો છે અને જો અમે બધા જ આવી ગયા છીએ. બાય શ્રેયું, મજા આવી આવું કરો. ચલો અમે લોકો જઈએ છીએ અંદર. બહુ બધી લાઈન છે. જાઉં છે ને અંદર જોવા? અંદર છે ને 12 જ્યોતિર્લિંગ છે અને અત્યારે પુરુષોત્તમ મહિનો પણ ચાલી રહ્યો છે એટલે બહુ બધું ક્રાઉડ છે. અહીંયા છે આખા 12 જ્યોતિર્લિંગ છે. આ છે સોમનાથનું મંદિર, સોમનાથ જ્યોતિર્લિંગ. આ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, હૈદરાબાદનું છે. પછી આ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈનનું મંદિર છે. પછી આ છે ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશનું. અને એની બાજુમાં આવે છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, પરલી એટલે ઝારખંડનું છે. અને આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાનું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. આ છે અમરનાથનું જ્યોતિર્લિંગ, શિવધામ. પછી અહીંયા આવે છે રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુમાં આવેલું છે. અહીંયા છે જ્યોતિર્લિંગના દર્શનનો લાભ, કયા કયા જ્યોતિર્લિંગમાં કયો લાભ થાય છે એ બધું જ અહીંયા સ્થાપિત કરેલું છે. અને હવે પછી આવે છે કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ, જે વારાણસીમાં આવેલું છે. એની શિવલિંગ છે. અને પછી છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે. અને આ છે શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ, હિમાચલ ઉત્તરાખંડમાં આવેલું છે. એની શિવલિંગ બહુ જ ફાઇન છે. અને આ છે ધૃષ્મેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રમાં આવેલું છે. જો અહીંયા છે ને આખું ગાર્ડન જેવું છે. હા છે ને ઓલી બાજુ પણ બધા બેઠા છે. અહીંયા આખા હિંચકા મૂકેલા છે. આ બી બહુ ફાઇન છે આખું ગાર્ડન. તો આ છે એનો એન્ટ્રન્સ છે. અહીંથી આપણે અંદર છે ને દર્શન કરવા જઈ શકીએ. બહુ જ મસ્ત જગ્યા છે. ગાર્ડન પણ છે. ચલો તો ગાર્ડનમાં એક આંટો મારી લઈએ. અમે આવી ગયા છીએ ગાર્ડનમાં અને બહુ જ બધું બહુ ફાઇન છે ગાર્ડન, આખું લાઇટિંગ વાળું. તો શ્રેયુને છે ને મજા આવી ગઈ અહીંયા. જો ગાર્ડન બી બહુ જ ફાઇન છે. આખું લાઇટિંગ્સ વાળી રિંગ છે. અને એક ફોટો પોઈન્ટ પણ બની ગયો છે લોકો માટે. સેલ્ફી પોઈન્ટ કયો કે ફોટોઝ માટેનો પ્લેસ કયો, બહુ બધું ફાઇન છે. હેલો, કેવું લાગ્યું ગલતેશ્વર? મસ્ત ને? નાવાનું રહી ગયું છે. અમે લોકો કાલે નાવા માટે સ્પેશિયલ આવશું કા પપ્પા? ઓકે ડન. ચલો અમે આવી ગયા છીએ ઘરે અને હવે મમ્મી બનાવે છે રસોઈ. રસોઈમાં શું બનાવવાનું છે મમ્મી? શાક ભાખરી અને ચા અને લસણ. ઓકે. જો ભાભી અહીંયા છે ને લસણ ફોલે છે, મમ્મી અહીંયા લોટ બાંધે છે. ચલો તો હવે છે ને રસોઈ થઈ જાય પછી જમવા બેસી જાય. ચલો શ્લોક બોલો. સંતો મુજ્જન્તે સર્વ કિલ્વિષે ભુંજતે તે ત્વગમ પાપાયે પચંત્યાત્મકારણ કરોશી યદસ્નાસી યજ્જુહોશી દદાસી. જો એ કઈ બોલે છે, એના હોઠ ફડફડાવે છે. શ્લોક આવડતો નથી બોલતા. આવડે નહીં તો ખોટું ખોટું બબડે છે. લે લે લે, શું લેવા આવી? પણ શું લેવા? હે? ફોટો લેવાય. કોનો ફોટો? અચ્છા, મારી જેમ વ્લોગ ઉતારવા આવી? એટલે કેવી છે વાયડી? શ્લોક પેલા પૂરો બોલી હતી. હાય કે તો શ્રેયુ કે તો હેલો ગાઈઝ. એ બાપા પડ્યો.
ચલો શ્રેયુ વ્લોગ ઉતારશે કા બેટા હવેથી શું બોલવાનું વિડીયોમાં વિડીયોમાં શું બોલવાનું હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જો તો મારી જેમ જ પકડો છે મેં જે ફોન પકડો ને એવી જ રીતે પકડો ચલો હવે ચાલો બતાય પપ્પા લે જો દે કેવો જોવું તારે જો યાદ આંગળી વચ્ચે આવી મસ્ત ઉતારે ચલો આપણે જમી લઈએ હો હવે